આ જો તમે ફોરેન સ્ટુડન્ટ છો, આ કેમ આજે બધા આટલા બધા રખડે છે? તો જય શ્રી રામ ભાઈ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. મજામાં જ હોય ભાઈ, આપણા લોકો જોતા મજામાં જ હોય. થોડુંક આપણે ભરતભાઈને યાદ કરી લઈએ. આજનું વાતાવરણ જો મસ્ત થયું છે, વાદળ હતા જો નજારો. હું એ નીકળી ગયો છું કેમ્પસમાં, કારણ કે ભાઈ રૂમે તો કંટાળો આવતો હતો, એટલે પછી કેમ્પસમાં નીકળી જાય ને કંઈક બ્લોગ શૂટ કરતા હોઈએ. કાલે બ્લોગ શૂટ નતો થયો એટલે પછી કંઈ પોસ્ટ કરવા માટે નથી ને, એટલે આજે મસ્ત જઈએ કેમ્પસ બાજુ. દિવ્યેશને કોલ કર્યો છે, એ આવે છે. જઈએ કંઈક લંચ બંચ કરીએ ને પછી ક્યાંક જઈએ. માસી તો બધા સાફ સફાઈનું કામકાજ ચાલે. આજે ભાઈ બસમાં આટલી દેખાતી નથી, કારણ કે આજે છે, તમને બધાને ખબર થશે કે આજે શું છે. આજે છે દશેરા, ને દશેરા એટલે ખબર ને, ક્ષત્રિય માટે છે આજે શસ્ત્ર પૂજન. આજે શસ્ત્રની પૂજા કરવાની હોય આપણે બધાને. મીન્સ કે હું ક્ષત્રિયમાં હું, એટલે મારે તો શસ્ત્રની પૂજા કરવી પડે. પણ અહીંયા હોસ્ટેલમાં ક્યાંથી શસ્ત્ર ગોતવા? તો આજે દશેરા, શસ્ત્ર પૂજન, ગાંધી જયંતિ બધું એક બાજુ જ છે. આજે છે ક્ષત્રિયોની દિવાળી. સાચું કહીએ તો આજે ક્ષત્રિયની દિવાળી છે, કારણ કે રામે રાવણને માર્યા હતા. આજે રામ ભગવાને રાવણનો અંત કર્યો હતો આજે. ને આજે શસ્ત્રની પૂજા થાય. શસ્ત્ર પૂજનના દિવસે તલવાર ને જે પણ આપણા પાસે શસ્ત્રો હોય એની પૂજા થાય, એટલે જ એનું નામ આપવામાં આવ્યું છે ને શસ્ત્ર પૂજન. ભાઈ અત્યારે મારા બેકગ્રાઉન્ડનો વ્યૂ જો તમે કેમ આવે છે. બહુ જોરદાર વાતાવરણ છે અત્યારે, મસ્ત. ભાઈ આ અમુક છોકરા તો આમ થેલા લઈને ઉભા હોય ને, એની લગભગ એક્ઝામ પતી ગઈ છે, એટલે સાહેબ એ બધા ઘરે જતા હોય તો શું કરતા હોય જોઈએ. આ બધા પડ્યા તો જાય, આ લગભગ જાતા જાય. આની એક્ઝામ પૂરી થઈ ગઈ હશે. અને ભાઈ થોડાક ટાઈમમાં જ આને બનાવી નાખ્યું છે. વધીને 7-8 મહિનામાં તો આને કમ્પ્લીટ કરી નાખ્યું આખું. તો એવડા આવ્યો હતા વાઘ બકરી. ફટાફટ મસ્ત મજાની કોફી પી લઈએ. આ બે તો અહીંયા વાતચીત જીતું કરે છે, આપણે આમ બેઠા મસ્ત મજાની ચા પી લઈએ. પછી ક્યાંક ગ્રોસરી સ્ટોર બાજુ નીકળશું, કારણ કે કંઈક કોન્ટેન્ટ ગોતવું ને મારે. તો ભાઈ હરતા પડતા અમે પૂછી આવ્યા હતા સલૂનમાં. અહીંયા બેસી ગયા, કારણ કે ભાઈ ઘરનો સલૂન છે. માલિક આવી રહ્યો, જોઈ લ્યો, હાથ સાફ કરાવે છે. બીજું શું કરીએ, જરી કાલે કંઈક કામકાજ હતું, એ કામકાજ બતાવી દે. આ બધું સાફ સફાઈનું કામકાજ, વાળ બાળનો દાઢી વાઢીનો તાણ પડે છે. આપણે તો બધું વધારવાનું હોય તો વાંધો ના આવે, પણ હવે આ બધું સાવ જોઈ લ્યો. બધું પતી જાય પછી અહીંથી નીકળીએ કંઈક જાય ખાવા માટે, કારણ કે લંચ નથી કર્યો, ભૂખ લઈ ગઈ. એ ભાઈ બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, એટલે કોપીરાઇટનો રિસ્ક તો રહે. આજે છે શું ખબર છે, આજે ક્ષત્રિય ધર્મનો મોટો, આજે ક્ષત્રિય ધર્મની દિવાળી જ છે, એમ જ સમજી ગયો. કારણ કે આજે રાવણનો અંત થયો હતો, રામ ભગવાને રાવણનો અંત કર્યો હતો. આજે શસ્ત્રનું પૂજન થાય, એટલા માટે તો શસ્ત્ર પૂજન કહેવામાં આવે. એનું નામ જ આપી દીધું છે શસ્ત્ર પૂજન. લે ભાઈ તું તારું તો ચાલો ચલતે ઇધર સે. ઓકે ભાઈ, માલિક રહ્યા ને આ સલૂનને, એટલે પછી આપણાથી કંઈ કહેવાય નહીં. ભાઈ આ સિંગર તો જોઈ લો, રેટ કરો ભાઈ, રેટ કરો ભાઈ. ફોરેનર સ્ટુડન્ટ તો જો આજે બહુ બધી જગ્યાએ બહુ દેખાય છે. આજે કાંઈ એનો ફેસ્ટિવલ નથી. હું એલગાનીટા મારે લેવું છે. મારો અહીંયા પ્રોટીન પૂરો થવા આવ્યું છે, મેં તો આજે જોયું. ત્યાં જો તમે ફોરેન સ્ટુડન્ટ છો, આ કેમ આજે બધા આટલા બધા રખડે છે? આજે ભાઈ આ કોઈનો કંઈ ફેસ્ટિવલ ભાઈ અહીંયા દુર્ગા પૂજા હાલે. દુર્ગા માતા ભાઈ 3-4 દિવસ તમને આજ બતાવવાનું છું કે આ જોઈ લ્યો. ભાઈ બેગ લઈને બધા આમ તેમ નીકળી જાય છે. હવે ઘરે જાય છે કે હોસ્ટેલનું ચેન્જ કરે છે. આ તો ઘરે જાય છે. હવે અમને ક્યારે રજા પડે? ખાવાનું ના ગોત. અરે ગનીગન તો ગનીગન જોરદાર હે ગનીગન. આમ તો કુછ ઓર મજા. અરે બાબા મેં ખાધું યાર. ભાઈ હું ક્રન્ચેક્સ ગોતું છું. અમે ક્રન્ચેક્સ ક્યાં છે? એ રહી ઉપર આવી રહી. આપણે ક્રન્ચેક્સ લઈ કરી લઈએ. જુડી ભાઈ મળી ગઈ. હા તો લઈ લે. કેટલા વાળી છે? હું તને ઘઉં લઈ લઈએ. આપણે ઘઉંની રોટલી બનાવીને મસ્ત રાતે. મારે ટ્રેક પેન્ટ લેવું હતું. આટલી મની હું લઈને નથી આવ્યો આજે. કેસ લઈને નથી આવ્યો. ઓનલાઈન છે પણ ઓનલાઈન જોઈએ છે. ઠંડુ જોઈ કાંઈ? ઠંડુ લેવું? અરે ભાઈ જોઈ લ્યો, આ રસા કેચ કોમ્પિટિશન. શું કહેવાય? ટીમ A વર્સેસ ટીમ B. એ હારી ગઈ. ટીમ B હારી. હાલો. અરે સોરી ભાઈ, મિસ્ટેક થઈ ગઈ. ટીમ A હારી, ટીમ B તો જીતી ગઈ. તો ભાઈ દિવ્યેશ ભાઈ ગયો એની હોસ્ટેલ બાજુ, આપણે નીકળી જાય આપણી હોસ્ટેલ બાજુ. થોડો ઘણો આપણા રૂમમેટમાંથી નાસ્તો લઈ લીધો ને બસ નીકળી ગયો છું આપણી રૂમ બાજુ. ફટોફટ આપણા હોસ્ટેલ બાજુ પૂગીએ. ને આ મોસમ તમને બતાવું. સવારે હું આવ્યો ત્યારે કેવો મોસમ હતો, અત્યારે જોઈ લો કેવો થઈ ગયો છે. સવાર મસ્ત હતો સવારે, અત્યારે જેવો સવારે મસ્ત હતો અત્યારે જેવું જ થઈ ગયો બેકાર. હવે વરસાદ આવે ને એટલા પછી મસ્ત આમ ચોખ્ખું વાતાવરણ થઈ જાય. તો વરસાદની રાહ જોવાની. ભાઈ હાવ ઝીણા છટા ચાલુ થઈ ગયા. હાવ ઝીણા છટા ચાલુ થઈ ગયા. આપણે પૂગી ગયા હતા આપણા કોલેજે. આપણી ફેકલ્ટી પણ આજે તો રજા છે, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. કોઈ સ્ટુડન્ટ નથી દેખાતા. જોઈ લ્યો ને આ બધા હોસ્ટેલિયા જ રખડે છે, બાકી બહારના સ્ટુડન્ટ એકે નથી. એટલે જોઈ લો આમ ખુલ્લો એરિયો છે બધો. નકા તો ભાઈ અહીંયા ગળદી હોય વાતું જવા દો તમે. એવી બધી
પણ આજે રજા છે એટલે કોઈ નથી પબ્લિક. અત્યારે પબ્લિક નથી પણ રાતે આવી જશે, કારણ કે રાતે આજે દશેરા છે ને, આજે છે ને જે આમાં ગયા હતા ને એ જે ડ્રેસ કોડ, રમત અને એવી રીતે 3 રીતે ઇનામ આપવાનો છે, જે કે આજે છે ફાઇનલ. તો બસ રાતે આવીને એવી પબ્લિક થઈ જશે, કારણ કે આજે ગરબા તો છે જ. આજે લાસ્ટ ડે છે દશેરાના દિવસે, પછી કાલથી પૂરું. ભાઈ આપણે આવી ગયા આપણી હોસ્ટેલે, પણ આજે લિફ્ટ બંધ છે એટલે 6 માળ જવા પડશે આપણે. 6 માળ 128 પગથી 6 માળ. તો ભાઈ કેમ્પસ બાજુ જવાનો વિચાર હતો, પણ હવે બારે કેવું વાતાવરણ છે ભાઈ. આ છાંટાઈ ધીરે ધીરે વધે છે. આપણે જવું છે, અહીંયા બેઠા છે ઓલા બે કેન્ટીન. તો હવે અહીંયા થોડીક વાર બેઠા આપણે, જઈએ અંદર. ઓલા બે ક્યાં બેઠા છે જોઈએ, અને ગોતીને પછી બેસીએ જરીક વાર, પછી જશું રૂમે. રાતે તો ભાઈ કેન્ટીન આખી આમ લાઇટથી ઝગમગ થઈ જાય છે. આ બે તો છત્રી નાખીને અહીંયા બેઠા છે. આપણે આવી ગયા, વરસાદ આવે, ચા પીવાની બહુ મસ્ત મજાની મજા આવે. આ ચા ને બિસ્કિટ નહીં, પણ આટાણે ચા પીવાની મજા આવે. પકોડા હોય ને ત્યારે તો પકોડા ખાવાની મજા આવે વરસાદમાં. અહીંયા કોણ બનાવીને દે પકોડા પણ. તો ભાઈ ત્યાં તો જરીક વાર બેઠા આપણે કેન્ટીને, જરીક વાર બેઠા. હવે આવી ગયા છે આપણી હોસ્ટેલે. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. ને તે નાઈલે રાખ, ઉપર જઈને જ એડિટિંગ કરવાની છે.